એ સચ્ચિદાનંદ 24 ઓગસ્ટ અવર્ણવાદ અપરાધ અવિનય ન હો. કોઈની નિંદા કરો ને એટલે તમારે ખાતે ડેબિટ થયું અને પેલાને ખાતે ક્રેડિટ થયું. આવો ધંધો કોણ કરે? જે લાગણી વાળા હોય, બહુ બીજાની ફિકર કરતા હોય, તે પોતાનું નુકસાન કરીને બીજાનું કરે. હવે આમાં કેવું છે કે આ દેખાદેખીથી જોઈને આ અવળી આદતો પડેલી છે અને એના લીધે એ બધા દોષો ભૂલો રહેલી છે. હવે અહીંયા દાદાએ કીધું છે, નિંદા કરો ને એટલે નિંદા સિદ્ધિ અંદરના જેમના સામેવાળાની નિંદા કરીએ એ સિદ્ધિ નારાયણ પ્રભુને પહોંચે છે. હવે ત્યાં નારાયણની અવહેલના થાય છે, વિરાધના થાય છે, તો ત્યાં લક્ષ્મીજી નારાજ થાય છે અને લક્ષ્મીજી દર્શન આપે નહીં. હવે જેમને લક્ષ્મીજીની ઈચ્છા નથી, મોક્ષે જ જવું છે ને ખાલી મોક્ષ લક્ષ્મીની જ ઈચ્છા છે, કદાચ તે નિંદા કરે તો ચાલે, ખરું કે નહીં? સંસારને લક્ષ્મીની જરૂરત નથી. અરે આજે સમય એવો આવ્યો છે ને, બધા જ લક્ષ્મીની પાછળ છે. સાચી વાત છે. જે દાદાએ કીધું વ્યાપારમાં ધર્મ જોઈએ, ધર્મમાં વેપાર ના જોઈએ. એટલે વ્યાપાર જો ધર્મ એટલે કોઈ સિદ્ધાંતથી તમે નહીં ચલાવો તો ધર્મમાં વેપાર પેંચી જશે. આજે વેપારમાં ધર્મ નથી રહ્યો એટલે ધર્મમાં વેપાર પેંચી ગયો છે. એટલે હવે એ લોકોને જે ધર્મમાં વેપાર પેંચી ગયો હોય અને જે વેપાર ધર્મયુક્ત થતો નથી અને એવા વેપારથી જે પૈસા આવે એ કઈ રીતે શાંતિ આપે? અને આ તો દાદા ભગવાને કીધેલું છે, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછીની જે લક્ષ્મી આખી દુનિયામાં જે આવીને એ બહુ લોકોના લોહી પીને, લોકોને કચડીને, લોકોને હેરાન કરીને લક્ષ્મી આવેલી છે. એટલે એ લક્ષ્મી ક્યારે પણ સુખ શાંતિ આપતી જ નથી. સુખ શાંતિનો મતલબ બહારનું સુખ નથી આપતી અને શાંતિ એટલે અંદર સમાધાન આપતું નથી. એ શાંતિનો મતલબ સુખ કે દુઃખમાં બંનેમાં અંદર સમાધાન રહે, સ્ટેબિલિટી રહે. એટલે હવે સુખ પણ નહીં આપે ને શાંતિ પણ નહીં આપે. હવે સુખની હાજરીમાં અશાંતિ રહેવી એટલે પણ એ સુખ પણ આપતું નથી. બોલો, હવે એવી લક્ષ્મી ને આપણે માણીએ છીએ, રાખીએ છીએ અને એની વધારે માંગણી પણ કરીએ છીએ કે વધુ આવે, વધુ આવે. આજે વધુ આવે કરીને જે થાય છે ને, એકચ્યુઅલી દાદા ભગવાનનું વચન તો બહુ ડેન્જરસ છે, બહુ દિવ્ય છે, પણ ડેન્જરસ એટલે એમણે જે આપણી માનસિકતા ખુલ્લી કરી છે ને, શું કીધું? કમાવાની ઈચ્છા. સાંભળજો, કમાવાની ઈચ્છા માત્ર રૌદ્ર ધ્યાન છે. કમાવાની ઈચ્છા એટલે શું ખબર? જે રજની દાદાના ખિસ્સામાં પૈસા આવતા હોય ને ત્યાં નહીં જાય પણ મારા ખિસ્સામાં આવે. જો આ વૃત્તિ છે, આ એટીટ્યુડ છે, આ માંગણી છે,
એ પછી રૌદ્ર ધ્યાન ના થયું. અને જ્યાં રૌદ્ર ધ્યાન છે એનું પરિણામ નરક ગતિ. એટલે મહાત્માને આવું કંઈ પણ હોય ડિસ્ચાર્જ પરિણામમાં, એ પોતે જાગ્રત રહીને આ વૃત્તિ એની કામ કરતી હોય તો એના પ્રતિક્રમણ રાખીને એ વૃત્તિને ફેરવી નાખે કે ભાઈ તમને દાદા ભગવાને વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું છે, જેના માટે કીધું છે કે છેક લગીની તમારી સિક્યોરિટી કરી દીધી છે. વ્યવસ્થિત શક્તિ છેક લગીનું તમારું વ્યવહાર સંભાળી લે છે. એટલે ઊંધા જતા કરશોમાં. શું કીધું? ઊંધા ચકતા કરશોમાં. પણ આ જગતના લોકોને એ લોકોના પરિચયથી અંદર કંઈક બધા ફણકા ફૂટ્યા કરે છે અને વૃત્તિઓ બગડે છે અને આપેલું સુખ વર્તાતું નથી. બાકી દાદાએ કીધું આવું જ્ઞાન તો તમને સીધું મોક્ષે લઈ જાય. એટલે સમજીને આ બધા નુકસાનીના ધંધા બંધ કરે અને જાગૃત થઈને પોતે આ બધી ભૂલોની માફી માંગીને પોતાનો વ્યવહાર ચોખ્ખો કરી લે કે એ વ્યવહારમાં સંપૂર્ણ આદર્શતા આવે. અને જ્યાં લક્ષ્મીનો દોષ છે, ટીકા નિંદા છે, તો ત્યાં એ દોષિત વ્યવહાર સામે તમને શાંતિ નહીં મળે અને લોકોને શાંતિ નહીં મળે. બહુ સીધી સરળ વાત કરી દીધી છે, પણ આ એક એને એવું દૂષણ પેસી ગયું છે ને, બે જણા આવે ને મળે ને એટલે ત્રીજાની વાત થાય. અને તમે જોઈ જે લોકો ઓબ્ઝર્વ કર્યું હોય, દાદા ભગવાન પાસે મેં ક્યારે પણ જે હાજર નથી એમની વાત સાંભળી જ નથી, કોઈ કરતા કોઈ દિવસ નહીં. હવે બોલો. પણ આવા અનુભવી અને જીવતા ઉદાહરણ સ્વરૂપ આપણી સામે હોય નહીં ત્યાં સુધી એ બાબતનો બોધ થવો બહુ અઘરો છે. એટલે દાદાએ આપણને વરી વરીને કીધું, મહાત્માનો વ્યવહાર આદર્શ થવો ઘટે. અને આદર્શ થશે. આદર્શ એટલે આપણા જીવન વ્યવહારથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય. અને જ્યાં સેજ પણ કોઈને દુઃખ થાય છે તો એ વ્યવહાર આદર્શ ગણાય નહીં. અને આદર્શ વ્યવહાર થયો નથી તો એ કલ્યાણના નિમિત્ત બની શકતા નથી. બોલો. આવું વિજ્ઞાન મળ્યા પછી દાદાએ કીધું, તમને પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે. હવે તમારે તો ખાલી એમ કરીને લોકોનું કલ્યાણ થાય એના માટે જીવવાનું છે. અને લોકોનું કલ્યાણ ક્યારે થશે 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 કીધું, કરવાનું નથી. તમે તમારું કલ્યાણ કરો ત્યારે મને જગત કલ્યાણ કરવાનું. એટલે પોતાના મન વચન કાયા લાગેલા વ્યવહારનો ઉકેલ લાવો. એ કેવી રીતે કરવાનું છે? આજ્ઞામાં રહીને. એટલે આજ્ઞા થકી આપણે આપણું કલ્યાણ કર્યું, કારણ કે આજ્ઞામાં પુરુષાર્થ છે અને પુરુષાર્થમાં કરતા ભાવ હોય. વ્યવહારના ભાગમાં કરતા ભાવ તો ઉડાડી દીધો. એટલે આ રીતે આખો કલ્યાણ યજ્ઞ આપણો છે અને મુક્તિનો માર્ગ છે. મુક્તિનો માર્ગ કલ્યાણ યજ્ઞની બહાર નથી હોતો, એ સાથે સાથે પેરેલલ ચાલે. તમારું જેટલું ચોખ્ખું થયું, તમે જેટલા ઉદાહરણ સ્વરૂપ થયા, એ ઉદાહરણ સામાન્ય પહોંચ્યા વગર રહે નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.